આ કાનુડો આવ્યો સ્કોર્પિયોમાં જો અત્યારે હૈડું લાગી હામાં પિલોરથી આ બધી સાઈડમાં આપણે 12-1 વાગશે એટલે સવારે કામ માટે નીકળવાનું એટલે આપણે નીકળી જઈશું. આ લોકો રાતના 3-4 વાગ્યા લગીને કે સવાર લગીને કામ કર્યા રાખે. જય દ્વારકાધીશ ભાઈ યુટ્યુબર હોય ને તો મારા જેવો મુકામ ખબર. અત્યારે વાગ્યા છે સાંજના 7 આઠમની રજાના હિસાબે કામ હતું. 2 દિવસથી કન્ટિન્યુ કામ છે. વ્યવસ્થિત વિડીયો બનતા નથી. થાકી જ જાય. એડિટિંગ તો આગળ ઉતારવાનો વિડીયો ઉતારવાનો શૂટ કરવાનો ટાઈમ નથી. અને અત્યારે રાજકોટથી કાલાવાડ પહોંચી ગયા છીએ. ગાડી ફૂલ લોડિંગ છે. ખાલી થશે. કાલાવાડથી રાજકોટ નીકળવાનું છે. અને અત્યારના વાગ્યા છે 7. પછી જવાનું છે અમારા સર્કલે. ત્યાં જન્માષ્ટમીનું કામ ચાલુ છે. પહેલાં જે તમે વિડીયો જોયા ને એ કાલ રાતના હતા. એના શૂટ કર્યા જેટલું કામ થયું છે. આજે જવાનું છે. આજ કમ્પ્લીટ કરવાનું છે. કારણ કે કાલે પબ્લિક માટે જન્માષ્ટમીની થીમ જે અમે ઊભી કરી છે દર વર્ષે એ કાલે ખુલ્લી મેકવાની છે પબ્લિક માટે. અને હા, કાલે જ હું તમને એડ્રેસની કહી દઈશ કે રાજકોટમાં કયું સર્કલે અમે જન્માષ્ટમીનું બધું બનાવીએ છીએ કરીએ છીએ. થીમની ઊભી કરી છીએ. તો ત્યાં તમે વિઝિટ કરજો એકવાર. અને કાલે મુહૂર્ત છે છઠનું. તો ત્યારે પબ્લિક માટે ખુલ્લું મેકવામાં આવશે. તો ત્યારે તમને હું એડ્રેસની જણાવી દઈશ કે કઈ જગ્યાએ તમારે દર્શન કરવા હોય તો કયા સર્કલે આવવાનું. તો ચાલો ગાડી ખાલી થઈ જાય અને સીધા રાજકોટ ભેગા જાય. નિકાવા મામા સાહેબના દર્શન કરી લીધા છે મસ્ત. ચાલો ગાડી ફટોફટ ખાલી કરી અને રાજકોટ ભેગા થાય. કારણ કે રાજકોટે હજી આ ગાડીનું ઘણું બધું કામ બાકી છે. ફેરા મારવાના છે. આજના દીમાં કમ્પ્લીટ કરવાનું છે ને. ચાલો નિકાવા પહોંચી ગયા છીએ. મોઢું ની ધોઈ નાખ્યું છે નીંદરમાં આવે એટલે. આવી ગયા ખોડિયાલ હોટલે ચા પીવા રિટર્નમાં. અહીંની ચા તો પીવી પડે. ગમે એવો થાકોડ હોય તો ઉતરી જાય. દ્વારકાધીશ ભાઈ કેવડો હાલો ચા. ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. ગાડી અત્યારે રસ્તા ઉપર જ પાર્કિંગ કરી દીધી છે. વાળું કરીને પછી નીકળવું છે. ચોકેથી સર્કલેથી 2 ફોન આવી ગયા છે. શું જોવે હાલો તો વાળું કરી લઈ અને પછી સર્કલે જવાનું છે. જન્માષ્ટમીનું કામ બાકી છે. 2-3 ફોન આવી ગયા. ફટાફટ વાળું કરી લઈ. અત્યારે વાગી ગયા કેટલા 9:30 થઈ ગયા છે. વાળું કરીને આવી ગયા છીએ. અને આમ જુઓ સર્કલની રોનક જુઓ ખાલી લાઇટિંગની. હાલો તો સામાન ભરી આવી. મસ્ત મજાનું કામ થઈ ગયું છે. જો હજી આ લાઇટિંગનું કામ ચાલુ છે. હજી અહીંયા બાકી છે લાઇટિંગનું ને એ બધું થોડુંક કામની. આ થઈ જશે આજના દીમાં. આખી રાત જાગીને એક જ દીમાં હવે આ ઊભું કરવાનું છે. 2 મહિનાથી કામ ચાલુ છે. થર્મોકોલથી બધું બનાવ્યું છે. કયું મંદિર છે ને ખ્યાલ આવી જાય. ઓલા વર્ષે કેદારનાથ બનાવ્યું હતું. આ વર્ષે કયું મંદિર બનાવ્યું છે ને એ તમને ખ્યાલ આવી જાય તો કોમેન્ટ લખી નાખજો. તમને લોકોને ખ્યાલ આવી જાય કયું મંદિર આ વર્ષે બનાવ્યું છે. ઓલા વર્ષે 2 મહિનાની મહેનતથી કેદારનાથ બનાવ્યું હતું. અને આ વર્ષે હવે જોવી. કોમેન્ટ કરો કયું મંદિર હશે. અંદાજો લગાડો. ચાલો થોડુંક કામ કરી લઈ. હું મારો ભત્રીજો આવ્યા હતા બીજી જગ્યાએ. જો ભગવાન નરસિંહમાં. આ લોકોને આખી રાત જાગીને કમ્પ્લીટ કરવાનું છે. રાણીમાં રૂડીમાં ચોકમાં છે. જો અમારા કાનપુરા આવ્યા સ્કોર્પિયો લઈને. આ કાનુડો આવ્યો સ્કોર્પિયોમાં જો. કાનુડાનો ઝૂલો બનાવે. અત્યારે બાંધે બધા. શું લઈને આવ્યો? હા સર હું હવે ત્રણેય ભાઈ અહીંયા આગળ નાનો ઝૂલો બાંધવાનો હોય કાનુડાનો અંદર હિંચકો ઝૂલાવવા માટે. આ ઝુમરની નીચે અમારે આવશે મોટો કાનુડો બેઠો. એનું સિંહાસન શંકારે બધાય. અને આ બધા જો મસ્તી નીધી.
હા ખાઓ માવા લવા ખાઓ કેવો ફૂલ બાકાજી લ્યો રાતના વાગી ગયા છે 2 અને એ લોકો હજી આખી રાત ભાઈઓની બધા ભાઈબંધની બધા જાગે છે. મારે સવારમાં જવાનું છે કામે અને આખો દી આજે દોરાદોરી થઈ ગઈ હતી એટલે સવારમાં એક ફેરાનું વાત થઈ ગઈ હતી તો એને કહી દીધું એટલે જવું તો પડશે હવે. એટલે અત્યારે આવી ગયા છે ઘરે. મળશું કાલે નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ.